નમસ્કાર. આ છે પાલનપુર શહેર અને પાલનપુર શહેર એટલે નવાબ સાહેબની નગરી કહેવાતી. અને જ્યારે નવાબ સાહેબનું શાસન હતું ત્યારે આ નવાબ સાહેબની હવેલી તરીકે ઓળખાતી હતી. અહીં હાલ એસપી ઓફિસ કાર્યરત છે. હું જે જગ્યાએ ઊભેલો છું તે એસપી ઓફિસ અને જૂની કલેક્ટર ઓફિસ છે, એના વચ્ચેનો આ એક બગીચો છે. અહીં સાંજના સમય હોવાના કારણે કેટલાક બાળકો યુવાનો ક્રિકેટ રમી રહ્યા છે. આ બગીચો છે એ હવે ભૂતકાળ બની જવાનો છે, કેમ કે અહીં બનાસકાંઠા જિલ્લાની કલેક્ટર કચેરી બનવાની છે. અને જે કલેક્ટર કચેરી અહીં આધુનિક નિર્માણ થવાનું છે, પરંતુ અહીં કેટલાક મોન્યુમેન્ટ છે અને એ મોન્યુમેન્ટ છે એ અહીંનો જે બનાસકાંઠાનો એટલે કે પાલનપુરનો જે વારસો છે એની સાથે જોડાયેલો છે. અને આ વારસાની યાદ અપાવતા એક સ્તંભ છે અને સ્તંભની વચ્ચોવચ્ચ અશોક ચક્ર છે. એની પાછળ કે જે ભારતનું સંવિધાન છે એ ભારતનું જે સંવિધાન છે એનું લખાણ છે. અને એ સંવિધાન છે એ જ્યારે આપણને આઝાદી મળી અને સંવિધાન જે અમલમાં આવ્યું એનું અહીં લેખન કરેલું છે. એટલે આ એક જેને કહેવાય કે એક મોન્યુમેન્ટ, જેને કહેવાય એક હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ છે. અહીં જે વેસ્ટર્ન કલ્ચર જેને આપણે કહીશું, ક્રિશ્ચિયન રિલિજિયસ કે જે ક્રિશ્ચિયન ધર્મની સાથે જોડાયેલું સ્ટેચ્યુ હોય એવું પણ અહીં બે સ્ટેચ્યુ મૂકેલા છે. નવાબ સાહેબના જે વારસો છે એટલે કે જે અહીં રહે છે પાલનપુર સિટીની અંદર, અને એમની એક એવી અપીલ છે કે જે આ નવાબ સાહેબની સાથે એમના શાસનની સાથે જે યાદો જોડાયેલી છે અને એ જે જૂના સ્મારકો છે એ સ્મારકો તોડવામાં ન આવે તો સારું. પણ કદાચ ઇટ મે બી હિસ્ટ્રી, ઇટ મે બી પાસ્ટ, આ કદાચ એક ભૂતકાળ બની જશે. કારણ કે અહીં નીચે છે ને ખીલા લાગી ગયા છે. બોર્ડર જે ચૂનાથી જે બોર્ડર કરવાની હોય એ બોર્ડર લાઈન અહીં દોરાઈ ગઈ છે. એટલે નવી જે કચેરી છે એનું નિર્માણ અહીં થઈ જશે. અને આ જે સ્મારક છે એ કદાચ પાલનપુર શહેર માટે એક ભૂતકાળ બની જશે. અને ટૂંક સમયમાં અહીં જે આધુનિક જે કચેરી છે, કલેક્ટર કચેરી જે બનવાની છે એનું નિર્માણ થશે. અહીં જે યુવાનો પાલનપુરના જે ક્રિકેટ ખેલી રહ્યા છે એમના માટે અત્યારે આ મેદાન છે, પણ જ્યારે એ કચેરીનું નિર્માણ થશે ત્યારે આ મેદાન પણ નહીં હોય. આજુબાજુના જે વૃક્ષો છે, પર્યાવરણ બચાવો, વૃક્ષો બચાવો, ધરતી બચાવો, તો વૃક્ષોનું પણ કટિંગ કરેલું છે અને એ કટિંગ કરી અને ખૂણામાં નાખી દીધેલું છે. નવી ટેકનોલોજીમાં આપણે ગમે એટલા આગળ હોઈએ પણ ક્યાંક ને ક્યાંક ટેકનોલોજીનો ઉપયોગ ન થતો હોય. ઇઝરાયલ જેવા એક નાનકડા દેશની અંદર કે ફોરેનની કોઈ પણ કન્ટ્રી હોય અને જો એ કોઈ નવું નિર્માણ કરવાનું હોય, રોડ બનાવવાનો હોય, બિલ્ડિંગ બનાવવાનો હોય, તો આધુનિક મશીનથી એને પૃથ્વીની અંદરથી નીકાળી અને એનું રીપ્લાન્ટેશન કરવામાં આવે છે. પરંતુ અહીં જો ખૂણાની અંદર એક બાજુનો જે ખૂણો છે એ ખૂણાની અંદર જે જૂના ઝાડ છે એ જૂના ઝાડનો ઢગલો કરી દેવામાં આવ્યો છે. એટલે ઝાડ પણ અહીંના સાક્ષી છે. એ ઝાડ પણ હવે આપણને ભૂતકાળમાં જોવા કે ભવિષ્યમાં જોવા અહીં નહીં મળે. ઝાડ છે એ કદાચ આ જે બિલ્ડિંગ અહીં બનશે તો એના માટે જે સાક્ષી છે પાલનપુરના ઇતિહાસનો, એ પણ એક ભૂતકાળ બની જશે.